તો આજ તો થઈ ગયું અમારું બાંધવાનું, અને બાંધવાનું કેવી રીતના છે હું તમને આગળ મારા પૂરા બ્લોકમાં સમજાવું. તો વેલકમ બેક ટુ માય મિની વ્લોગ ને કેમ છો મારા કલેજા. તો આજ તો હું નીકળી ગયો મારા ભાભીને અને મારા વાઈફને નાસ્તો કરાવવા. અમે નીકળ્યા ને વરસાદ થઈ ગયો ચાલુ, એટલે ચાલુ વરસાદમાં એ લોકોનો થઈ ગયો મેકઅપ ખરાબ. તો આપણે તો કરવા હતા થોડાક સિંગ સપાટા, ને આપણે કાઢ્યો મોબાઈલ. આપણી પાસે આઈફોન હોય એટલે આપણે તો સાના મુના બેઠવાના જ નથી. અને આગળ હતા મામાનો કેમેરો, એટલે મામાના કેમેરામાં ફોટો આવી જાય એટલે 500 રૂપિયા તો લેવાના જ છે. તો મામાને ભાળીને આપણે કેમેરો બંધ કરી દીધો, અને બંધ કરીને પોકી ગયા ડાયરેક્ટ ઉનામાં એન્ટર કરતા જ આ બેને ખાવી હતી પાણીપુરી. તો હું તો ગયો તો ગાડી પાર્કિંગ કરવા. તો હું ગાડી પાર્કિંગ કરતો હતો ત્યાં તો આ બે પાણીપુરી ખાવા બેઠી ગઈ. ને આપણે પણ એવા કે પાણીપુરી સામે હોય તો કે સાના મુના તો બેઠીએ નહીં, આપણે પહોંચી ગયા પાણીપુરી ખાવા. તો આ લોકોને તો પાણીપુરી ખાઈને પણ પેટ નતું ભરાણું, તો લઈ ગયા મને મેગી ખાવા. અને મેગી ખાવા જતા હતા તો મારી પેલા જ અંદર આવી જવાની છે એ બે. તો અને આ લોકોને તો બહાર પણ હક નથી, બહાર આવ્યા તોય પણ એને તો જેઠાલાલ જોતા જ ખાવું પડે. અને મેગી ખાઈને નીકળી ગયા અમે ડાયરેક્ટ બગીચા બાજુ. તો બગીચામાં આવીને થોડાક સિંગ સપાટા તો કરવા જ પડે મારા ગલે જાવ, એમાં તો હાલે જ નહીં. તો બગીચામાં એન્ટર કરતા જ મને દેખાઈ ગયો આ ઢીંગલો, પણ હવે ખબર નથી મને આ ઢીંગલો છે કે ઢીંગલી છે, એટલે હું કરતો હતો એનું ચેકિંગ. તો હવે અહીંથી જવાનું હતું અમારે ઘર બાજુ, ને ઘર બાજુ જતા હતા આ લોકોને દેખાઈ ગયો મોલ. આનું મેગી ખાઈને હજી પેટ નતું ભરાતું, તો કે અમે ઘેર પણ મેગી લેશું હજી. તો હવે આ લોકો મેગી લે ત્યાં લગન આપણે કરી લઈએ થોડાક સિંગ સપાટા. અને સિંગ સપાટા તો કરવા જરૂરી જ છે, આપણે જ્યાં બહાર નીકળીએ ને સિંગ સપાટા તો કરવા જ પડે. હા કે અમે બગીચામાં બેઠા હતા એ મસ્તીમાં બેઠા હતા, ને હવે તમને હકીકત લાગ્યું હોય તો એ તમારી ભૂલ છે. તો આ તો આજનો આપણો મિની વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેતા જજો.